મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો 2 થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. વસઈના બાદરાલ પાડા વિસ્તારમાં પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં 2 કાર તણાઈ ગઈ હતી, જેમાં ચાલકે કૂદીને જીવ બચાવ્યો હતો. નવી મુંબઈના પનવેલમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં બેડરૂમનો સ્લેબ તૂટી પડતા 45 વર્ષના પિતાનું મોત થયું છે, જ્યારે તેમની 12 વર્ષની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.